જૂનાગઢના ઐતિહાસિક મ્યુઝિયમને નવું રૂપ આપવામાં આવ્યું છે। આશરે 2 કરોડથી વધુના ખર્ચે રિનોવેશન બાદ લોકાર્પણ કરવામાં આવ્યું છે। મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। 125 વર્ષ જૂના આ મ્યુઝિયમમાં દુનિયાભરની દુર્લભ વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે। લાકડું, કાચ, માર્બલ, ચાંદી, હથિયારો અને વસ્ત્રો સહિતની ઐતિહાસિક વસ્તુઓ અહીં જોવા મળી રહી છે। જૂની કલા કારીગરી અને ઐતિહાસિક વારસાને નવી પેઢી નિહાળે અને તેના વિશે જાણે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ સાથે આગામી સમયમાં દરબાર હોલ અને શહેરની અન્ય હેરિટેજ જગ્યાઓના રિનોવેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વર્ષ પહેલા બનેલું આ જૂનાગઢનું મ્યુઝિયમ, આની અંદર જે મોન્યુમેન્ટ છે એ આપણે વુડનની વાત હોય, કાચની વાત હોય, માર્બલની વાત હોય, ચાંદીની વાત હોય, હથિયારની વાત હોય કે વસ્ત્રની વાત હોય, એ સમયનું આ કલેક્શન, આ જૂનાગઢ મ્યુઝિયમનું જે કલેક્શન છે એ પૂરા દુનિયાનું અલગ અલગ વસ્તુઓનું અહીંયા કલેક્શન છે।